નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વખાડિયા। મહત્વના સમાચાર કચ્છથી, જ્યાં ભુજના કુકમા ગામ પાસે બોરવેલમાં એક યુવક ફસાયો। વાડી વિસ્તારમાં બોરવેલમાં મજૂર ખાબક્યો। ઝારખંડનો યુવક અકસ્માતે બોરવેલમાં પડી જતા દોડધામ મચી ગઈ। પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। રેસ્ક્યુ માટે આર્મીના જવાનો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને હાલમાં આ યુવકના રેસ્ક્યુ માટેની કામગીરી શરૂ કરાઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાયા છે। હર્ષદ, યુવક કઈ રીતે બોરવેલમાં પડી ગયો હતો અને કયા પ્રકારની રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે? બોરવેલમાં પડેલી ઘટના જે છે, બોરવેલમાં યુવાન પડેલી ઘટના જે છે તે સામે આવી છે। ભુજ તાલુકાના કુકમા ગામ નજીક આવેલા વાડીમાં એક ઝારખંડનો મજૂર યુવક હર્ષદ, હું આપની પાસે આવીશ। આપણી સાથે કલેક્ટર આનંદભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે। સર, અત્યારે યુવક ખાબક્યો છે, તેને બચાવવા માટે કયા પ્રકારની રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે? ભુજ તાલુકાનું કુકમા ગામ છે। કુકમા ગામ પાસેની એક વાડી વિસ્તારનો આ બનાવ બનેલો છે સાંજના સમયે। જેવી પણ આપણને આની માહિતી મળી, તરત જ આપણી મામલતદાર સહિતની અને પ્રાંત સહિતની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી છે। સાથે સાથે પોલીસની ટીમ પણ છે। સ્થાનિક લેવલે આપણી ફાયરની રેસ્ક્યુની ટીમ ઉપરાંત મેડિકલ ટીમ અને ખાસ કરીને ઓક્સિજનનો સતત પુરવઠો મળી રહે એ બાબતેની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે। આપણે સ્થાનિક લેવલે ડિફેન્સમાંથી પણ આર્મીની જે ટીમ છે રેસ્ક્યુને બચાવવા માટેની, એ ટીમની પણ આપણે મદદ હાથમાં લઈ રહ્યા છે। એટલે આપણા તરફથી ત્યાં જે પણ પ્રયાસો કરવા પાત્ર છે તમામ પ્રયત્નો આપણે અત્યારે હાલમાં કરી રહ્યા છીએ। જી, આપની પાસેથી જાણવા માંગીશું કે આ બોરવેલ કેટલો ઊંડો છે, જે યુવક અંદર ખાબક્યો છે એની ઉંમર કેટલી છે અને યુવક કઈ રીતે અંદર પડ્યો તો તેની કોઈ માહિતી? જે ચોક્કસ આ જે બોરવેલ છે એ બોરવેલમાં અંદાજિત અત્યારે લગભગ આપણે ગણીએ તો લગભગ 101 અંદાજિત ફૂટની આસપાસ આ યુવાન ફસાયેલો હોય એ પ્રકારેનું જણાય છે। ઉંમર જે છે એ 22 થી 23 વર્ષની આ યુવકની જણાય છે અને મુરે ઝારખંડનો આ યુવક છે એવું ધ્યાન ઉપર આવેલું છે। કઈ રીતે ખબર પડી કે યુવક અંદર ખાબક્યો છે? સ્થાનિક લેવલેથી આ બાબતેની આપણને જાણકારી આપવામાં આવેલી હતી અને જેવી પણ આપણને જાણકારી મળી, તરત જ આપણી મામલતદાર અને પ્રાંત સહિતની ટીમ, પોલીસ સહિતની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિનું અનુમાન કરી અને જે પણ આપણા પ્રયાસો છે એ પ્રયાસો આપણે તરફથી હાથ ધરવામાં આવેલા છે। જે અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો અત્યારે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને 100 ફૂટ પર આ યુવક અહીં ફસાયેલો હોય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે। આ સાથોસાથ આ બોરવેલમાં ઓક્સિજન સહિતની પણ અત્યારે હાલ કરી દેવામાં આવી છે વ્યવસ્થા, જેથી કરી આ યુવકને સહી સલામત રીતે બહાર નીકાળી શકાય તે માટેની પૂરતી વ્યવસ્થા પણ અહીં કરી દેવાય છે। પોલીસ, રેસ્ક્યુ વિભાગની ટીમ, આર્મીના જવાનો પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરાઈ છે।